અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં આવેલી આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક કડકાઈ લાવવામાં આવી છે. આ ધમકી મળતા જ આરટીઓ અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદમાં રાણી વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ આપવા આવેલા લોકોને પણ સુરક્ષાના હેતુસર પરત મોકલવામાં આવ્યા. પોલીસ સાથે બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આરટીઓને ખાલી કરાવાયું છે. વિગતો મુજબ મેલ મારફતે ધમકી મળતા આરટીઓના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે. આ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. રાજકોટમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે, જ્યાં આરટીઓ કચેરીને ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને બોમ્બ સ્ક્વોડને તપાસ માટે બોલાવવામાં આવી છે.